જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા YouTube ચેનલ ની અંદર ટેસ્ટ ટ્યુશન ક્લાસીસ માં. આજનો આ જે વિડિયો છે એની અંદર આપણે ધોરણ 9 છે એનું ચેપ્ટર નંબર 2 બહુપદી છે એનો સ્વાધ્યાય 2.2 અને એની પહેલાના ઉદાહરણ 2 થી કરીને 5 સુધીના જોવાના છે. બરોબર? એ બધા ઉદાહરણ આપણે ડિટેલમાં શીખશું. બરોબર? તો હા, આપણે બહુ સમય નષ્ટ નથી કરતા, ખાલી હું એક નાની મોટી બે ત્રણ નાની મોટી સૂચના આપી દઉં. એક તો એ કે તમે છે ગણિતમાં જ્યારે પણ આપણે દાખલા વગેરે ગણીએ, મતલબ જ્યારે આપણે વિડીયો જોઈએ, જ્યારે આપણે વિડીયો જોઈએ તો સાથે સાથે દાખલા કરવા પણ જરૂરી છે. બરોબર? જો તમને ગણશો તો જ આવડશે, ગણશો નહીં તો નહીં આવડે. બરોબર? એના સિવાય ત્રણ વસ્તુ સાથે લઈને બેસી જવાનું છે. હરેક વિડીયોમાં તમને સૂચના આપું જ છું. પેલું તો નોટબુક, જેનામાં તમારે દાખલા ગણવાના છે, બોલપેન જેનાથી તમારે લખવાનું છે, ને ત્રીજું છે મગજ, જેનો તમારે ઉપયોગ કરવાનો છે. ત્રણ વસ્તુ સાથે હોવી જરૂરી છે. બરોબર? હવે બહુ આપણે સમય નષ્ટ નથી કરતા, ઉદાહરણ તરફ આવી જાય. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 શું કે છે કે નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. તો અહીંયા કને બહુપદી આપેલી છે. બરોબર? હવે આ કદાચ તમને નહીં આપ્યું હોય, પણ જ્યારે પણ મારે બહુપદીને દર્શાવવી હોય ને તો એને આ રીતે દર્શાવાય. અહીંયા કને જે અક્ષર હશે એ પણ સ્મોલ જ હશે. p of x વંચાય, અને શું વંચાય? p of x. એવી રીતે અહીંયા કને આ બહુપદી છે ને વંચાય q of y. બરોબર? અહીંયા કને y છે એટલા માટે, ને અહીંયા p of t છે. બરોબર? આ રીતે બહુપદીને દર્શાવાય. બરોબર? જ્યારે પણ મારે લખવી હોય ત્યારે સાદી રીતે પણ દર્શાવી શકું, આ રીતે પણ દર્શાવી શકું. બંને રીત છે આપણા પાસે અવેલેબલ. હવે આપણે કીધું શું છે કે અહીંયા જો x ની કિંમત કેટલી? 1 આપેલી છે. તો અહીંયા કને જ્યાં તમને x દેખાય ને ત્યાં તમારે શું મૂકવાનું છે? 1 મૂકવાનું છે. x બરાબર 1 માટેની કિંમત શોધવાની છે. તો p of 1, x ની જગ્યાએ 1 મૂકવાનું, પછી 5 એમને. હવે x નો વર્ગ છે એટલે કોનો વર્ગ થાય? 1 નો વર્ગ. -3, અહીંયા x છે એની જગ્યાએ 1. જ્યારે પણ ગુણાકારમાં હોય ત્યારે કાઉન્સ વગેરે કરવો જરૂરી છે. બરોબર? +7 બરાબર 5. 1 નો વર્ગ એટલે કે 1 નો 2 વખત ગુણાકાર, 1 એકા 1. બરોબર? માઇનસ આ બે નો ગુણાકાર, 3 એકા 3 +7 બરાબર આ બે નો ગુણાકાર શું આવશે? 5 એકા 5 -3 +7. હવે 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2 વધે. અને 2 + 7, 5 માંથી 3 જાય એટલે 2, 2 ને 7 9. તો આપણો જવાબ આવી ગયો. p of 1 બરાબર 9. ક્લિયર? આ રીતે દાખલો ગણવાનો છે. હવે આપણે અહીંયા કને બહુપદી આપી છે q of y બરાબર 3y ની 3 ઘાત -4y + √11. જ્યાં y બરાબર આપણે કેટલા લેવાના છે? 2 લેવાના છે. તો q of 2 y ની જગ્યાએ, પછી 3 y ની 3 ઘાત છે એટલે આપણે કોની 3 ઘાત મૂકવાની? 2 ની 3 ઘાત, -4 y ની જગ્યાએ 2 + √11 બરાબર 3 એમને. 2 ની 3 ઘાત એટલે 2 નો 3 વખત ગુણાકાર, 2 તરી 6 ન કરી નાખતો. 2 ની 3 ઘાત નો મતલબ થાય 2 નો 3 વખત ગુણાકાર કરવાનો છે. 2 દુ 4, 4 દુ 8 માઇનસ આ બે નો ગુણાકાર શું આવશે? 4 દુ 8 + √11 બરાબર. હવે આનો ગુણાકાર થશે 3 8 24 -8 +√11. હવે 24 માંથી 8 જશે, 24 માંથી 8 જાય તો કેટલા વધે? 16 વધશે. તો 16 + √11. બરોબર? એ તો ખબર છે ને, વર્ગમૂળ વાળી સંખ્યા ને સાદી સંખ્યાનો સરવાળો ના થાય. બરોબર? એટલે આને આપણે આમ જ લખવું પડશે. આ આપણો q of 2 મળ્યું. બરોબર? હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. એમાં t બરાબર a લેવાનું કીધું છે. a લેવાનું કીધું તો b, t ની જગ્યાએ a લેવાનું છે. કોઈ સંખ્યા બીજી નથી આપી 0 થી કરી 9 સુધીમાં. a લેવાનું છે ખાલી. તો 4, t ની જગ્યાએ a એની 4 ઘાત +5, t ની જગ્યાએ a ની 3 ઘાત માઇનસ t નો વર્ગ છે એટલે a નો વર્ગ +6. માટે p of a બરાબર 4. a ની 4 ઘાત એટલે શું જવાબ આવે? a ની 4 ઘાત જ લખાશે. +5 a ની 3 ઘાત છે, માઇનસ a ની 2 ઘાત છે, +6. હવે આમાંથી કોઈનો કાંઈ સરવાળો બાદબાકી થશે? જો અહીંયા 4 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે. નહીં થાય. તમને સજાતીય અને વિજાતીય બહુપદી આવી ગઈ હશે ને, કે સરખા હોય, મતલબ કે 2 ઘાત 2 ઘાત હોય, કે 3 ઘાત 3 ઘાત હોય, 4 ઘાત 4 ઘાત હોય, કે સાદી સંખ્યા અચળ પદ હોય બે.
એ સમય સરવાળો બાદબાકી થઈ શકે, આ રીતે કઈ સરવાળો બાદબાકી નહીં થાય. તો આટલું જ ખાલી આપણો ઉદાહરણ છે. બરોબર, અહીંયા કને ઉદાહરણ નંબર 2 છે એ પૂર્ણ થાય છે. ક્લિયર? હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 3 ની. ઉદાહરણ નંબર 3 થી તમને શું કહે છે, જો કે ચકાસો કે -2 અને 2 એ બહુપદી x + 2 ના શૂન્ય છે કે નહીં. હવે આપણે શૂન્યનો પહેલા મતલબ સમજીએ કે શૂન્ય કોને કહેવામાં આવે. શૂન્ય એટલે ખબર હોય તો 0 થાય, બરોબર, જે આપણે આ છે અંડો, આને શૂન્ય કહેવામાં આવે. બરોબર, પણ બહુપદી માટે શૂન્ય કોને કહેવામાં આવે એ આપણે જોઈએ. તો બહુપદી અહીંયા કને શું આપેલી છે આપણે, x + 2. તો આમાં x ની કઈ કિંમત લઈશ કે મને આનો જવાબ છે ને 0 મળશે, એને કહેવામાં આવશે બહુપદીનું શૂન્ય. ફરીથી કહી દઉં કે અહીંયા હું x ની કઈ કિંમત લઈશ તો મને જે જવાબ મળશે એ જવાબ જે છે 0 મળશે, શૂન્ય મળશે. બરોબર, એને કહેવાશે બહુપદીના શૂન્ય. તો -2 અને 2 આપેલા છે, એ આપણે ચકાસવાનું છે. બરોબર, આમ તો ડાયરેક્ટ થઈ જાય કરવું હોય તો, એ રીતે આપણે નથી કરતા. એક કામ કરીએ, નોર્મલ જે તમારી ચોપડીમાં રીત આપી છે ને એ જ રીતે કરીએ. તો પહેલા તો બહુપદી જે આપેલી છે p of x બરાબર x + 2 લઈ લઈએ. હવે સૌથી પહેલા આપણે x ની જગ્યાએ કેટલા લેવાના છે, -2. બરાબર, તો p of -2 બરાબર અહીંયા x ની જગ્યાએ મારે મૂકવાના -2 અને +2. હવે આ તો તમને ખબર જ છે, -2 + 2 શું થાય, તો જો 2 ની આગળ પ્લસ છે, અહીંયા 2 ની આગળ માઇનસ છે. જ્યારે પણ વિરુદ્ધ નિશાની હોય ને ત્યારે શું થાય કે આ બંને ઉડી જાય, અને ઉડાડી નાખો તો 2 - 2 0 કરો, જે રીતે તમારે કરવું હોય એટલે પ્લસ માઇનસ માઇનસ થાય ને એટલે 2 માંથી 2 જાય એટલે 0 વધે. બે રીતે કરી શકાય. પણ હવે તમે 9મા ધોરણમાં આવી ગયા છો તો હું તમને સજેસ્ટ કરીશ કે આ રીતે ઉડાડતા શીખી જાઓ. બરોબર, તો 2 છે એની આગળ પ્લસ છે, જ્યારે પણ વિરુદ્ધ નિશાની હોય ત્યારે બંને ઉડી જાય, ને બે ઉડી જાય કાંઈ નથી, કાંઈ ના હોય એટલે આપણે શું લખવાનું, 0 લખવાનું. અહીંયા 1 ના લખી આવતા. બરોબર, ગુણાકારમાં નથી, સરવાળામાં છે. સરવાળામાં હોય એટલે 0 આવે. તો અહીંયા જવાબ 0 મળી ગયો, એટલે -2 એ બહુપદીનું શૂન્ય છે. ક્લિયર? હવે એવી જ રીતે મારે 2 માટે ચકાસવાનું છે. તો p of x બરાબર આપણે શું આપ્યું છે, x + 2 આપ્યું છે. એમાં x ની જગ્યાએ હવે શું મૂકીશ, 2 મૂકીશ. તો અહીંયા કને x છે એની જગ્યાએ 2 + 2 માટે p of 2 બરાબર 2 + 2, 2 ને 2 કેટલા થશે, 4 થશે. બરોબર, p of 2 બરાબર 4, એટલે 2 એ હવે અહીંયા જવાબ તમને શું મળ્યો, 4 મળ્યો. આપણે શૂન્ય જોવાનું છે, 0 જવાબ મળે છે કે નહીં. અહીંયા 0 મળે છે એટલે શૂન્ય છે, પણ અહીંયા તો આપણે 4 મળે છે, 4 મળે એટલે શૂન્ય નથી. તો 2 એ બહુપદીનું શૂન્ય નથી. ક્લિયર? હવે એવી જ રીતે ઉદાહરણ નંબર 4 છે, થોડોક અલગ રીતે કરવાનો છે. બહુપદી p of x બરાબર 2x + 1 ના શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવા વાળા દાખલા છે ને તમને અત્યારે પણ આવશે ને 10મા ધોરણમાં પણ આવશે. પણ 10મા ધોરણમાં દ્વિઘાત બહુપદી માટે શૂન્ય શોધવાના આવશે. અહીંયા આપણે એકઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી માટે આવે છે. બરોબર, તો શૂન્ય શોધવાનો સૌથી પહેલો નિયમ યાદ રાખી લેવાનો, જ્યારે પણ શૂન્ય શોધવાનું કીધું હોય તો જે બહુપદી આપેલી છે ને એના બરાબરમાં આપણે 0 મૂકી દેવાના. ત્યાં બહુપદી શું આપી છે, 2x + 1 આપેલું છે, એના બરાબરમાં હું શું મૂકી દઈશ, 0 મૂકી દઈશ. બરાબર 0 માટે 2x, હવે +1 છે એને આમ બાજુ જવા દઈશ તો 0 તો લખવાની જરૂર નથી. બરાબર, +1 ને હું બરાબર આમ બાજુ જવા દઈશ તો શું આવશે, -1 આવશે. તો 2x બરાબર -1. પછી x ના ગુણાકારમાં 2 છે, ગુણાકારમાંથી આમ બાજુ કોઈ સંખ્યા જાય તો એ શું થશે, ભાગાકારમાં. માટે x બરાબર -1/2. બસ થઈ ગયો, સિમ્પલ જ છે. ક્લિયર? હવે ઉદાહરણ નંબર 5 થી આના જેવું હોય કે ચકાસો કે 2 અને 0 એ બહુપદી x² - 2x ના શૂન્ય છે. ચકાસવાનું છે. જો બે પ્રકારના દાખલા હોઈ શકે, એક ચકાસવાનું કીધું હોય કાં તો સાબિત કરવાનું કીધું હોય. સાબિત કરવાનું કીધું તો ગમે એમ તોડી મરોડીને તમારે જવાબ લઈ જ આવવાનો. બરોબર, પણ ચકાસવાનું કીધું હોય તો સાચો પણ હોઈ શકે, ખોટો પણ હોઈ શકે. બરોબર, તો અહીંયા બહુપદી કઈ આપી છે, x² - 2x આપેલું છે. તો સૌથી પહેલા p of x લઈ લો, x² - 2x. પછી શું કરવાનું છે, તો પહેલા આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાના, 2 મૂકવાના છે. તો p of 2
બરાબર અહીંયા x વર્ગ છે એની જગ્યાએ આવશે 2 વર્ગ ઓછા 2, અહીંયા x છે એની જગ્યાએ આવશે 2. 2 નો વર્ગ શું આવે? 2 નો વર્ગ એટલે 2 દુ 4 માઈનસ 2 ગુણ્યા 2 શું આવે? 4. 4 માંથી 4 જાય તો કેટલા વધે બાળકો? 0. તો p ઓફ 2 બરાબર 0. તો મળી ગયો 0 એટલે 2 છે એ બહુપદીનું શૂન્ય છે, માટે 2 એ બહુપદીનું શૂન્ય છે. હવે એવી જ રીતે આપણે 0 માટે જોવાનું છે. તો p ઓફ x બરાબર x નો વર્ગ ઓછા 2x છે, એમાં x ની જગ્યાએ મારે કેટલા લેવાના આવે? 0. તો x નો વર્ગ એની જગ્યાએ હું શું મૂકીશ? 0 નો વર્ગ માઈનસ 2, x ની જગ્યાએ શું મૂકીશ? 0. 0 નો વર્ગ શું આવે? તો 0 નો ગમે એટલું કરો, 2 ઘાત કરો, 5 ઘાત કરો કે 5 કરોડ ઘાત કરો, જવાબ તો 0 જ આવે. માઈનસ 2 ગુણ્યા 0 શું જવાબ આવે? 0. 0 માંથી 0 જાય તો કેટલા વધે? 0. માટે p ઓફ 0 બરાબર 0. તો અહીંયા પણ આપણે જવાબ 0 મળી ગયો, અને જવાબ 0 મળ્યો તો 0 છે એ બહુપદીનું શૂન્ય છે. 0 એ બહુપદીનું શૂન્ય છે. અહીંયા કન્ફ્યુઝ ન થતો, હર વખતે તમને જવાબ 0 આપેલ, મતલબ અહીંયા કને 0 માટે કીધું તો હર વખતે જવાબ 0 આવે એવું જરૂરી ના હોય. બરાબર, એવું નહીં કે અહીંયા કને શૂન્ય શોધવાનું કીધું છે એટલે કે શૂન્ય છે કે નહીં ચકાસવાનું છે, શૂન્ય લેવાથી હર વખતે શૂન્ય જ જવાબ આવે એવું ના હોય. બરોબર, તો બસ ઉદાહરણ 3, 4 અને 5 આઈ હોપ કે તમને સમજમાં આવી ગઈ હશે ને તમે મારી સાથે સાથે અથવા મારા કરતા પહેલા દાખલાથી ગણતા હશો. ઠીક છે, હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2 માં તમને શું કહેવા માંગે છે? જો હમણાં આપણે થોડીક વાર પહેલા ગણ્યા ને એ જ રીતના દાખલાઓ છે કે x ની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x વર્ગ વત્તા 3 આ બહુપદીનું મૂલ્ય શોધો. કે x ની નીચેની કિંમતો માટે એટલે કે x બરાબર 0 આપ્યા છે, x બરાબર -1 છે અને x બરાબર 2 છે. એના માટે આજે બહુપદી આપેલી છે ને કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા જે બહુપદી છે એને આપણે નામ આપી દઈએ. p ઓફ x બરાબર 5x ઓછા 4x વર્ગ વત્તા 3. સૌથી પહેલા નામ આપી દીધું બહુપદીને p ઓફ x. હવે x ની જગ્યાએ મારે કેટલા લેવાના છે? અહીંયા કને 0 લેવાના છે. લઈ લો તો 0 5 કૌંસમાં x ની જગ્યાએ 0 માઈનસ 4 x નો વર્ગ છે એની જગ્યાએ 0 નો વર્ગ વત્તા 3. 5 ગુણ્યા 0 શું જવાબ આવે? 0. અહીંયા પણ 4 ગુણ્યા 0, 0 નો વર્ગ તો 0 જ આવશે, 4 વડે ગુણાકાર કરશો જવાબ આવશે 0 વત્તા 3. 0 નીકળી ગયા, 0 નીકળી ગયા, બરોબર, આ તો નીકળી જ જશે ને 0. વધ્યું શું હવે અહીંયા કને? +3. એટલે p ઓફ 0 તમને મળશે 3. +3 લખવાની જરૂર ના હોય, માઇનસ તો લખવાનું, બરોબર. એવી રીતે x બરાબર -1 લેવાનું છે. તો પેલા બહુપદી લખી નાખું. p ઓફ x બરાબર 5x ઓછા 4x વર્ગ વત્તા 3. એટલે p ઓફ x ની જગ્યાએ -1, 5 x ની જગ્યાએ -1 -4 x નો વર્ગ છે એટલે -1 નો વર્ગ વત્તા 3. હવે અહીંયા કને 5 - 1 ના કરી નાખતા હો, ઘણા બધા બાળકો આવી રીતે કરી નાખતા 5 માંથી 1 જાય તો 4, એમ નથી કરવાનું. અહીંયા કને આ બેનો ગુણાકાર થશે, બરોબર. તો 5 એકા 5, પણ કેવા 5 આવશે? તો જો 1 ની આગળ કઈ નિશાની છે? માઈનસ, થી માઈનસ નિશાની આને આપી દેવાની, બીજું કઈ નથી કરવાનું, આગળ માઈનસ લખી દેવાનું, બરોબર. -4 -1 નો વર્ગ છે. જ્યારે પણ માઈનસ સંખ્યા હોય ને એની 2 ઘાત 4 ઘાત 6 ઘાત 8 ઘાત કાંઈ પણ કરો ને જવાબ પ્લસ માં આવે, બરોબર. અને જ્યારે પણ 1 ઘાત 3 ઘાત 5 ઘાત 7 ઘાત 9 ઘાત એકી સંખ્યામાં ઘાત હોય ને ત્યારે જવાબ માઈનસ માં આવે, એ યાદ રાખી લેજો. બેકી સંખ્યાઓ તો પ્લસ ઘાતમાં જવાબ આવે અને એકી સંખ્યાઓ તો માઈનસ ઘાતમાં જવાબ આવે. તો અહીંયા બેકી સંખ્યા છે એટલે જવાબ પ્લસ માં આવશે. હવે 1 નો વર્ગ કરી દેવાનો. 1 નો વર્ગ શું આવે? 1 વત્તા 3 -5 માઈનસ 4 ગુણ્યા 1 4 એકા 4 વત્તા 3. હવે અહીંયા કને જો બંને સરખી નિશાની છે, 4 ની આગળ માઈનસ છે અને 5 ની આગળ માઈનસ છે. જ્યારે પણ સરખી નિશાની હોય ને ત્યારે હંમેશા સરવાળો થાય, બરોબર. તો 5 ને 4 કેટલા થશે? 9 થશે.
એ ધ્યાન રાખવાનું કે મોટી સંખ્યા હોય ને એની નિશાની આવે. મોટી સંખ્યા 5 છે એની આગળ માઇનસ છે એટલે માઇનસ આવશે. બરોબર, સરખી નિશાની હોય ત્યારે હંમેશા સરવાળો. હવે અહીંયા શું છે, +3 છે અને વિરુદ્ધ નિશાની હોય ત્યારે બાદબાકી. જેમ કે જો અહીંયા 9 ની આગળ માઇનસ છે અને 3 ની આગળ પ્લસ છે, વિરુદ્ધ નિશાની છે, એક પ્લસ છે એક માઇનસ છે. જ્યારે પણ વિરુદ્ધ નિશાની હોય ત્યારે બાદબાકી થાય. બાદબાકી કઈ રીતે કરવાની, તો મોટી સંખ્યામાંથી નાનકડી બાદ કરી દો. તો અહીંયા મોટી સંખ્યા કઈ છે, 9 છે, નાનકડી સંખ્યા 3 છે. 9 માંથી 3 જાય તો કેટલા વધે, 6 વધે. બરોબર, 9 માં 3 જાય 6 વધ્યા અને મોટી સંખ્યાની નિશાની લખવાની. મોટી સંખ્યા 9 છે એની આગળ માઇનસ છે તો જવાબ આવશે -6. ક્લિયર? હવે ત્રીજો, x બરાબર આપણે કેટલા લેવાના છે, 2 લેવાના છે. તો પહેલા તો બહુપદી લખી દઉં. p of x બરાબર 5x - 4x વર્ગ વત્તા 3. p x ની જગ્યાએ 2, 5. હવે x ની જગ્યાએ કેટલા લેવાના, 2 લેવાના. -4 x નો વર્ગ એટલે કોનો વર્ગ થશે, 2 નો વર્ગ વત્તા 3 બરાબર આ બે નો ગુણાકાર કરવાનો છે. 5 દુ 10 -4 એમને 2 નો વર્ગ, એનો મતલબ 2 નો 2 વખત ગુણાકાર. 2 દુ 4 વત્તા 3 બરાબર 10 ઓછા આ બે નો ગુણાકાર, 4 ચોક 16 વત્તા 3. હવે અહીંયા કને આપણે શું કર્યું હતું, સરવાળો પેલા કરી લીધો હતો. બરોબર, તો અહીંયા પણ સરવાળો સૌથી પહેલા કરી નાખીએ. કોનો સરવાળો થશે, સરખી નિશાની હોય ને એનો સરવાળો થાય. તો 10 ની આગળ પ્લસ છે, 3 ની આગળ પ્લસ છે, ઈ બેનો પહેલા આપણે સરવાળો કરીએ. 10 ને 3 કેટલા થશે, 13 થશે -16. બરોબર, હવે 13 - 16 કરવા છે. 13 ની આગળ કાંઈ નથી એટલે પ્લસ ની નિશાની છે, વિરુદ્ધ નિશાની હોય એટલે બાદબાકી. તો મોટી સંખ્યામાંથી નાનકડી સંખ્યા માઇનસ કરી દો. 16 માંથી 13 જાય તો કેટલા વધે, 3 વધે. નિશાની હંમેશા મોટી સંખ્યાની આવે. 13 અને 16 માં મોટા કોણ છે, 16 છે, એની આગળ માઇનસ છે એટલે નિશાની આવશે માઇનસ. બરોબર, આઈ હોપ કે સમજમાં આવી ગયો હશે. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 2 ની. દાખલા નંબર 2 તમને શું કહે છે કે નીચે આપેલ દરેક બહુપદી માટે p of 0, p of 1 અને p of 2 શોધો. મતલબ કે આની અંદર કેવું છે કે આ બહુપદી આપેલી છે ને બધા માટે આપણે 0, 1 અને 2 માટે કિંમત શોધવાની છે. બરોબર, તો સૌથી પહેલા આપણે શું કરવાનું, તો અહીંયા કને p of 0 લઈ લેવાના. બરોબર, y ની જગ્યાએ પહેલા આપણે 0 લેવાનું છે. તો p of 0 y વર્ગ ની જગ્યાએ 0 નો વર્ગ માઇનસ y ની જગ્યાએ 0 પ્લસ 1. 0 નો વર્ગ શું થાય, 0 -0 પ્લસ 1. 0 0 તો નીકળી જ જશે, ખાલી શું વધશે, 1 વધે. તો p of 0 બરાબર 1. ક્લિયર? હવે એવી જ રીતે p of 1 શોધવાનું છે. p of 1 માં y ની જગ્યાએ 1 મૂકવાનું. તો y વર્ગ છે ની જગ્યાએ 1 નો વર્ગ માઇનસ y ની જગ્યાએ 1 પ્લસ 1 બરાબર 1 નો વર્ગ શું આવશે, 1 -1 પ્લસ 1. હવે થોડીક વાર પહેલા તમને મેં સમજાવ્યું હતું કે બે સરખી સંખ્યા હોય ને વિરુદ્ધ નિશાની હોય તો ઉડી જાય. તો અહીંયા 1 ની આગળ પ્લસ છે, અહીંયા 1 ની આગળ માઇનસ છે, ઉડી ગયા. તો વધ્યું શું, હવે ખાલી 1 વધ્યો. તો p of 1 બરાબર 1. એવી જ રીતે p of 2 શોધવાના છે. તો અહીંયા y નો વર્ગ છે એની જગ્યાએ હું શું મૂકીશ, 2 નો વર્ગ માઇનસ y ની જગ્યાએ 2 પ્લસ 1. 2 નો વર્ગ શું થશે, 2 નો વર્ગ એટલે 2 નો 2 વખત ગુણાકાર, 4 -2 પ્લસ 1. આ તો ડાયરેક્ટ આવડી જાય એવું જ છે. 4 માંથી 2 જાય તો કેટલા વધે, 2 વધે. 2 ને 1 3. તો p of 2 બરાબર આપણે મળ્યા 3. એવી જ રીતે અહીંયા આપેલું છે કે p of t બરાબર 2 વત્તા t વત્તા 2t વર્ગ ઓછા t ની 3 ઘાત. બરોબર, તો p t ની જગ્યાએ 0 મૂકવાના છે બરાબર 2 વત્તા અહીંયા t છે એની જગ્યાએ 0 વત્તા 2 t નો વર્ગ છે એની જગ્યાએ 0 નો વર્ગ માઇનસ t ની 3 ઘાત એટલે 0 ની 3 ઘાત બરાબર 2 વત્તા 0 વત્તા 0 નો વર્ગ તો 0 થાય, એનો 2 વડે ગુણાકાર કરો, શું જવાબ આવે, 0 ઓછા 0 ની 3 ઘાત એટલે 0 નો 3 વખત ગુણાકાર 0. તો 0 તો બધા જ નીકળી ગયા. 0 ને કાઢી નાખો તો વધ્યું શું આપણા પાસે, ખાલી બગડે 2. તો p of 0 બરાબર 2.
હવે એવી જ રીતે p of 1 શોધવાનું છે, શોધી લઈએ. તો 2 વત્તા t ની જગ્યાએ મારે શું મૂકવાનું? હવે 1 વત્તા 2 એમને t નો વર્ગ, એની જગ્યાએ મારે શું મૂકવાનું? 1 નો વર્ગ માઈનસ t ની 3 ઘાત એટલે શું આવે? 1 ની 3 ઘાત બરાબર 2 વત્તા 1 વત્તા 1 નો વર્ગ તો 1 થાય, એનો 2 વડે ગુણાકાર કરો, શું જવાબ આવે? 2 ઓછા 1 ની 3 ઘાત, 1 ની 3 ઘાત એટલે શું આવે? 1 નો ગમે એટલી વાર ગુણાકાર કરો, જવાબ તો 1 જ આવે, તો 1. હવે જે ઉડતા હોય ઉડાડી નાખીએ તો સરખી સંખ્યા જો 1 અને 1, 1 ની આગળ અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, વિરુદ્ધ નિશાની હશે એટલે ઉડી જશે. એના સિવાય હવે શું વધ્યું? તો અહીંયા 2 ની આગળ પ્લસ છે, અહીંયા પ્લસ છે, એટલે એ બેનો તો સરવાળો થશે, એમાં વિરુદ્ધ નિશાની નથી. 2 ને 2 શું આવે? 4. p of 1 બરાબર 4. હવે એવી જ રીતે p of 2 શોધવાના છે. તો p of 2 બરાબર 2 વત્તા અહીંયા t ની જગ્યાએ 2 વત્તા 2 એમને 2 નો વર્ગ માઈનસ 2 ની 3 ઘાત બરાબર 2 વત્તા 2 વત્તા 2, 2 નો વર્ગ શું આવશે? 2 નો વર્ગ એટલે 2 નો 2 વખત ગુણાકાર 4 ઓછા 2 ની 3 ઘાત એટલે 2 નો 3 વખત ગુણાકાર 2 દુ 4, 4 દુ 8 બરાબર 2 વત્તા 2 વત્તા 2 ગુણ્યા 4, 2 ચોક 8 માઈનસ 8. સરખી નિશાની સોરી વિરુદ્ધ નિશાની, સરખી સંખ્યા ઉડી જશે. તો 8 8 2 સરખી સંખ્યા છે, 8 ની આગળ માઈનસ છે, અહીંયા પ્લસ છે, વિરુદ્ધ નિશાની છે, ઉડી ગયા. તો 2 વત્તા 2 શું જવાબ આવે? 4. બરોબર, સહેલા જ છે દાખલાઓ તો. આઈ હોપ કે સમજમાં આવી ગયો. હવે આપણે વાત કરીએ ત્રીજા દાખલાની. ત્રીજા દાખલામાં શું કહે છે કે p of x બરાબર x ની 3 ઘાત આપેલી છે. તો અહીંયા સૌથી પહેલા x ની જગ્યાએ 0 મૂકવાના છે, તો 0 ની 3 ઘાત, તો શું જવાબ આવે? 0 ની ગમે એટલી ઘાત હોય, જવાબ શું આવે? 0. હવે p of 1 બરાબર x ની 3 ઘાત, એની જગ્યાએ હું શું મૂકી દઈશ? 1 ની 3 ઘાત, 1 ની ગમે એટલી ઘાત હોય, જવાબ શું આવે? 1 આવે. 0 ને 1 છે વિશિષ્ટ મહેમાન છે, મોંઘેરા મહેમાન અને વિશિષ્ટ મહેમાન છે, ગમે એટલી ઘાત કરો સેમ જવાબ આવે. પછી p of 2 એટલે કે 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત નો મતલબ શું થશે? 2 નો 3 વખત ગુણાકાર, અને 2 નો 3 વખત ગુણાકાર કરો, 2 દુ 4, 4 દુ 8. ક્લિયર થઈ ગયું? હવે ચોથો દાખલો. ચોથા દાખલામાં ડાયરેક્ટ તમે કિંમત મૂકી શકો છો, પણ હું ડાયરેક્ટ કિંમત નહીં મૂકું, હું પહેલા છે ને આનું સૂત્ર લગાડી દઈશ. સૂત્ર લગાડીશ ને પછી ઈઝી રહેશે, નકર ઘણી વખત કેવું કે માઇનસ પ્લસ માં આપણે ભૂલ થઈ શકે છે. તો અહીંયા કને છે ને p of x માટે હું સૂત્ર લગાડી દઉં, મતલબ આના માટે. આ જે સૂત્ર છે ને પહેલા ચેપ્ટરમાં તમે શીખી ગયા છો, હું તો 8મા માં તમને આવી જ ગયું હશે કે આ બે સંખ્યા સરખી હોય, આ બે સંખ્યા સરખી હોય ને વચ્ચે એક માઇનસ હોય ને એક પ્લસ વિરુદ્ધ નિશાની હોય, અને બંને સંખ્યાઓ સરખી હોય ત્યારે એક સૂત્ર લાગે. કયું સૂત્ર લાગે? કાઉન્સનો વર્ગ માઇનસ કાઉન્સનો વર્ગ. પહેલા કૌંસમાં પહેલી સંખ્યા, બીજા કૌંસમાં બીજી સંખ્યા, એટલે પહેલા કૌંસમાં x અને બીજા કૌંસમાં 1. બરોબર, કાઉન્સનો વર્ગ માઇનસ કાઉન્સનો વર્ગ, પહેલા કૌંસમાં પહેલી સંખ્યા, બીજા કૌંસમાં બીજી સંખ્યા, એટલે x નો વર્ગ તો x વર્ગ જ આવશે, માઇનસ 1 નો વર્ગ, 1 નો વર્ગ પણ 1 આવે, માટે p of x બરાબર x વર્ગ ઓછા 1 મળ્યા. હવે આની અંદર આપણે કિંમત મૂકશું. શું મૂકશું? તો p of 0, તો 0 નો વર્ગ ઓછા 1, 0 નો વર્ગ શું આવે? 0 માઇનસ 1, 0 ને કાઢી નાખો, 0 તો લખવાનું નથી, તો જવાબ શું લખાશે? ખાલી માઇનસ 1. એટલે p of 0 બરાબર માઇનસ 1 મળ્યું. હવે p of 1 મૂકી દઉં, તો 0 નો વર્ગ છે એની જગ્યાએ 1 નો વર્ગ, બરાબર ને, x નો વર્ગ છે એટલે 1 નો વર્ગ ઓછા 1. 1 નો વર્ગ શું આવે? 1 નો વર્ગ 1 થાય, માઇનસ 1, 1 માંથી 1 જાય તો કેટલા વધે? 0. બરાબર. હવે એવી જ રીતે 2 મૂકવાના છે, અહીંયા કને કરી નાખું p of 2 એટલે અહીંયા x નો વર્ગ છે એની જગ્યાએ હું શું મૂકીશ? 2 નો વર્ગ ઓછા 1, 2 નો વર્ગ એટલે 2 નો 2 વખત ગુણાકાર, શું આવશે? 4 માઇનસ 1, 4 માંથી 1 જાય કેટલા વધે? 3. આ બે દાખલા તો આના પહેલાના આપણે પહેલો ને બીજો કર્યો એના કરતા તો સહેલા છે ત્રીજો જો તો. બરોબર, આઈ હોપ કે સમજમાં આવી ગયું હશે.
હવે આપણે વાત કરીએ દાખલા નંબર 3 ની. દાખલા નંબર 3 છે એમાં શું કે છે જો કે નીચેની બહુપદી સામે દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં ચકાસવાના છે. આ પ્રકારનો ઉદાહરણમાં આપણે એક દાખલો જોઈ લીધો છે. શૂન્ય છે કે નહીં ચકાસવા માટે આપણે શું કરવાનું, x ની કિંમત મૂકવાની. જો જવાબ 0 આવે તો શૂન્ય છે અને જવાબ 0 ના આવે તો શૂન્ય નથી. પહેલી બહુપદી આપેલી છે કે p of x બરાબર 3x + 1 જ્યાં x બરાબર -1/3 એવું આપેલું છે. તો x ની જગ્યાએ હું કેટલા મૂકી દઉં, -1/3. 3 એમને x ની જગ્યાએ -1/3 + 1. હવે ઉપર જો 3 છે અને નીચે પણ 3 છે તો 3 3 તો ઉડી ગયા. તો જવાબ અહીંયા કને શું વધશે, -1 અને +1. સરખી સંખ્યા વિરુદ્ધ નિશાની ઉડી જાય તો અહીંયા 1 ઉડી ગયો, -1 ઉડી ગયો, કાંઈ નથી, કાંઈ ના હોય તો 0. એટલે p of -1/3 બરાબર 0 મળ્યો. તો માટે x બરાબર -1/3 એ બહુપદીનું શૂન્ય છે. બહુપદીનું શૂન્ય છે. બસ આમ લખી દેવાનું. ક્લિયર? પછી છે બીજો p of x બરાબર 5x - π જ્યાં x બરાબર 4/5 લેવાનું છે. તો p x ની જગ્યાએ 4/5 બરાબર 5. અહીંયા પણ x છે એની જગ્યાએ 4/5 - π. 5 અને 5 તો ઉડી ગયા, વધ્યું શું, 4 - π. થાશે બે ની બાદબાકી. પાઈ તો તમને ખબર છે અસમય સંખ્યા છે, કઈ થાશે નહીં. ફાઇનલ આજ આપણો જવાબ વધશે. જવાબ 0 મળે છે તમને આની અંદર, દેખાય છે અહીંયા 0 દેખાય છે, નથી દેખાતો. ન દેખાતું તો આપણે શું કરવાનું, શૂન્ય નથી. તો x બરાબર 4/5 એ બહુપદીનું શૂન્ય નથી. ક્લિયર? હવે ત્રીજો p of x બરાબર x² - 1 જ્યાં x બરાબર 1 અને -1. મતલબ આનામાં છે ને આપણે બંને કિંમતો લેવાની છે કે એક વખત 1 લેવાનું છે, બીજી વખત -1 લેવાનું છે. તો p x ની જગ્યાએ 1 મૂકી દો, x² એટલે 1 નો વર્ગ -1. 1 નો વર્ગ શું આવશે, 1 નો વર્ગ તો 1 આવે, ગમે એટલી ઘાત હોય. -1 1 માંથી 1 જાય તો 0. માટે p of 1 બરાબર 0 મળી ગયા. તો માટે 1 એ બહુપદીનું શૂન્ય છે. હવે 1 માટે તો આપણે જોઈ લીધું. હવે કોના માટે જોવાનું થશે આપણે, -1 માટે. તો અહીંયા 1 ની જગ્યાએ -1 મૂકી દેશો. બરાબર? અહીંયા મૂકો કે અહીંયા મૂકો સેમ જ વાત છે. અહીંયા 1 નો વર્ગ છે એની જગ્યાએ શું મૂકીશ, -1 નો વર્ગ. -1 નો વર્ગ છે, માઇનસ સંખ્યાની ગમે એટલી ઘાત હોય બેકી સંખ્યામાં જવાબ હંમેશા પ્લસ આવે. બરોબર? એકી સંખ્યામાં હોય તો માઇનસ, બેકી સંખ્યામાં હોય તો પ્લસ. તો બે ઘાત છે બેકી સંખ્યા છે, પ્લસમાં જવાબ આવશે. હવે 1 નો વર્ગ કરી લો. 1 નો વર્ગ શું આવે, 1. -1 1 માંથી 1 જાય તો 0. માટે p of -1 બરાબર 0. બરાબર? અહીંયા 0 મળી જ ગયો. 0 મળી ગયો એટલે માટે -1 એ બહુપદીનું શૂન્ય છે. ક્લિયર? એના પછી ચોથો. હવે આનામાં આપણે કોઈ સૂત્ર નહીં લગાડી શકીએ. થોડી વાર પહેલા આપણે લગાડ્યું હતું ને એ રીતે લગાડવું તો લગાડી શકાય, પણ આનામાં અઘરું પડી જશે સૂત્રની રીતે. સૂત્ર ઓલરેડી શીખવાનું છે, થોડીક વાર પછી આવે છે, રસ્તામાં જ છે. બરોબર? અત્યારે આપણે નહીં લગાડીએ. p of x બરાબર x + 1 અને ગુણાકારમાં x - 2 આપ્યું છે. બરોબર? x બરાબર -1 લેવાનું છે ને પછી 2 લેવાનું છે. તો પહેલા -1 લઈ લઈએ. એટલે અહીંયા x છે એની જગ્યાએ -1 + 1. અહીંયા x છે એની જગ્યાએ -1 - 2. ખ્યાલ જ છે? સરખી સંખ્યા વિરુદ્ધ નિશાની ઉડી જાય તો 1 અને -1 તો ઉડી ગયા એટલે 0 વધ્યું કૌંસમાં. હવે અહીંયા કને બે સરખી નિશાની છે, બે સરખી નિશાની હોય એટલે હંમેશા સરવાળો થાય. એટલે કે 2 ને 1 કેટલા થશે, 3. અને મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યા કઈ છે, -2 છે ને, બે મોટી સંખ્યા છે આગળ માઇનસ છે એટલે માઇનસ આવશે. હવે અહીંયા 0 - 3 ના કરી નાખતા હો, આ બે સંખ્યા છે ગુણાકારમાં છે, કાઉન્સ આપેલું છે એટલે જ્યારે કાઉન્સ આપેલું હોય ને ત્યારે ગુણાકારમાં કહેવાય. અને ગુણાકાર છે 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, જવાબ તમને શું મળે, 0. એટલે p of -1 બરાબર તમને મળ્યા 0. તો આ તો 0 મળી ગયા. માટે -1 એ
બહુપદીનું શૂન્ય છે. એવી જ રીતે હવે મારે શું મૂકવાના છે? 2 મૂકવાના છે. તો p of 2 બરાબર અહીંયા કને x ની જગ્યાએ હું 2 મૂકીશ વત્તા 1 અને અહીંયા કને x ની જગ્યાએ હું શું મૂકીશ? 2 ઓછા 2. 2 વત્તા 1 શું આવે? 2 ને 1 3 અને 2 માંથી 2 જાય તો 0. 3 ગુણ્યા 0 બરોબર. 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો જવાબ શું આવે? 0 આવે. તો p of 2 બરાબર 0. માટે 2 એ બહુપદીનું શૂન્ય છે. ક્લિયર? આમ તો સહેલા જ છે, ખાલી કિંમતો મૂકતા જવાની છે. કિંમત મૂકતા ફાવતું હશે તો કોઈ જ વાંધો નહીં પડે દાખલામાં. ઠીક છે. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 3 નો 5મો દાખલો. p of x બરાબર x વર્ગ. x ની જગ્યાએ શું મૂકવાના છે? 0 મૂકવાના છે. તો 0 x નો વર્ગ એનો મતલબ 0 નો વર્ગ. 0 નો વર્ગ શું આવે? 0 આવે. તો p of 0 બરાબર 0 મળ્યા અને 0 મળ્યા તો 0 છે એ બહુપદીનું શૂન્ય છે. માટે 0 એ બહુપદીનું શૂન્ય છે. બરાબર. એવી રીતે અહીંયા p of x બરાબર આપે છે lx વત્તા m, જ્યાં x બરાબર લેવાના છે -m ના છેદમાં l. બરાબર. તો p x ની જગ્યાએ લેવાના છે -m ના છેદમાં l બરાબર l એમનેમ x ની જગ્યાએ -m ના છેદમાં l વત્તા m. બરાબર. થોડીક વાર પહેલા આપણે કર્યું હતું એમાં અંશ અને છેદમાં કોઈ સંખ્યા આપેલી હતી જે ઉડી જતી હતી. અહીંયા શું આપેલા છે? l આપેલા છે અંશ અને છેદમાં, તો l ઉડી ગયા તો ખાલી શું વધ્યું? -m વત્તા m. હવે અહીંયા કને કોઈ સંખ્યા તો નથી આપેલી, મૂળાક્ષર આપેલા છે, પણ નિયમ સેમ લાગુ પડે. સંખ્યામાં કેવું હતું કે બે સરખી સંખ્યા હોય વિરુદ્ધ નિશાની ઉડી જાય, મૂળાક્ષરમાં પણ સેમ હોય. બે સરખા મૂળાક્ષર છે, વિરુદ્ધ નિશાની છે, ઉડી જશે. m અને -m ઉડી ગયા, જવાબ શું આવ્યો? 0 આવ્યો. માટે p of -m ના છેદમાં l બરાબર 0. અને 0 આવ્યો એટલે -m ના છેદમાં l એ બહુપદીનું શૂન્ય છે. બરોબર? બરોબર થા? હા, થઈ ગયું. હાલો, શૂન્ય છે. હવે 7મો, એમાં કીધું છે p of x બરાબર 3x વર્ગ ઓછા 1, જ્યાં x ની છે ને બે વખત કિંમતો આપણે લેવાની છે. -1 ના છેદમાં વર્ગમૂળ 3 અને 2 ના છેદમાં વર્ગમૂળ 3 બંને માટે જોવાનું છે. તો p એમને x ની જગ્યાએ -1 ના છેદમાં વર્ગમૂળ 3 લઈએ તો 3 -1 ના છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા 1 બરાબર 3 એમને. હવે માઇનસ સંખ્યા છે એનો વર્ગ કરવાનો છે, બેકી સંખ્યા એટલે જવાબ પ્લસ માં જ આવે. હવે જો 1 ના છેદમાં વર્ગમૂળ 3 છે ને એનો આપણે વર્ગ કરવો છે. બરાબર? એનો મતલબ શું થાય કે મારે 1 નો વર્ગ કરવાનો અને વર્ગમૂળ 3 નો વર્ગ કરવાનો. બંનેનો વર્ગ થાય ને, આખાનો વર્ગ છે એનો મતલબ શું થાય? આખી સંખ્યાનો 1 નો વર્ગ અને વર્ગમૂળ 3 નો પણ વર્ગ. 1 નો વર્ગ શું આવી? તો તમને ખબર છે 1, અને અહીંયા કને વર્ગ વર્ગમૂળ નીકળી ગયા તો છેદમાં શું વધ્યું? 3. બરોબર? તો 1 ના છેદમાં 3 વધે, લખી નાખી અહીંયા કને 1 ના છેદમાં 3 -1, 3 3 ઉડી ગયા, શું આવ્યું? 1 -1 અને 1 માંથી 1 જાય તો 0. માટે p of -1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર 0. હવે અહીંયા જગ્યા છે નહીં, તમે લખી નાખજો અહીંયા કને કે -1 ના છેદમાં વર્ગમૂળ 3 એ બહુપદીનું શૂન્ય છે. બરોબર? અહીંયા જગ્યાની થોડીક અછત છે, વાંધો નહીં. અહીંયા કને લખી શકાય છે, પણ અહીંયા કને લખી થોડી કન્ફ્યુઝન થશે, વાંધો નહીં. હાલો, જે થયું હોય. p હવે અહીંયા કને બીજી કઈ કિંમત લેવાની છે? 2 ના છેદમાં વર્ગમૂળ 3 લેવાનું છે. તો 2 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર 3 એમને. 2 ના છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ -1 બરાબર 3 એમને. હવે અહીંયા 1 ની જગ્યાએ આપણે શું લેવાનું છે? 2 લેવાનું છે ખાલી, બાકી આખે આખું એમને એમ થશે. 2 ના છેદમાં વર્ગમૂળ 3 છે એનો વર્ગ કરવાનો છે, તો 2 નો વર્ગ અને વર્ગમૂળ 3 નો વર્ગ. 2 નો વર્ગ શું આવે? 4 આવે. અને વર્ગમૂળ 3 માં વર્ગ વર્ગમૂળ નીકળી ગયા, ખાલી 3 વધે. 4 ના છેદમાં 3 વધ્યા, લખી નાખીએ 4 ના છેદમાં 3 -1. અંશ અને છેદમાં શું ઉડે છે? 3 3 ઉડી ગયા, તો શું વધ્યું? 4 ઓછા 1. 4 માંથી 1 જાય તો કેટલા વધે?
0 તો નહીં જ થાય, એટલું તો ખબર પડે ને, 3 આવશે. 0 જવાબ નથી મળતો એટલે અહીંયા આગળ માટે જવાબમાં લખી નાખજો કે 2/3 એ બહુપદીનું શૂન્ય નથી. લાસ્ટ હવે દાખલા નંબર 3 નો છેલ્લો દાખલો. એમાં p of x બરાબર 2x + 1 આપ્યા છે ને x ની જગ્યાએ શું લેવાનું છે? 1/2. તો 1/2 બરાબર 2 એમને એમ, x ની જગ્યાએ 1/2 વત્તા 1. અહીંયા 2 અને 2 તો ઉડી ગયા, તો ખાલી શું વધ્યું? 1 વત્તા 1. 1 ને 1 કેટલા થાય? 2 થાય. તો p of 1/2 બરાબર 2. બરાબર, જવાબ મળ્યો 0? નથી મળતો. જવાબ 0 નથી મળતો એટલે બહુપદીનું શૂન્ય નથી. 1/2 એ બહુપદીનું શૂન્ય નથી. ક્લિયર? આઈ હોપ કે સમજમાં આવી ગયું હશે. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 4 ની. આ સ્વાધ્યાયનો સૌથી છેલ્લામાં છેલ્લો અને સહેલામાં સહેલો દાખલો. બરાબર, શું કહે છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધવાના છે. બરાબર, શૂન્ય શોધવાના કીધા છે. હવે થોડી વાર પહેલા જ મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે પણ શૂન્ય શોધવાના કીધા હોય ત્યારે આપણે શું કરવાનું? તો જે બહુપદી આપેલી છે એના બરાબર સૌથી પહેલું સ્ટેપ છે કે 0 લઈ લેવાના, શૂન્ય લઈ લેવાના. અહીંયા બહુપદી શું આપી છે? x + 5 આપી છે, તો x + 5 બરાબર 0 મૂકી દેવાના. બરોબર, પછી +5 ને આમ બાજુ લઈ જવાના, તો શું આવશે? -5. બસ થઈ ગયો. આટલું જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ક્લિયર? એવી રીતે અહીંયા કને x - 5 આપેલી છે, તો x - 5 બરાબર 0 લઈ લેવાના. -5 ઓમ બાજુ જશે તો +5 થઈ જશે, તો x બરાબર 5. ક્લિયર? એવી રીતે ત્રીજું જોઈએ, 2x + 5 છે, તો 2x + 5 બરાબર 0 મૂકી દેવાના. બરાબર 0 મૂકી દીધા. હવે +5 છે ને ઓમ બાજુ જવા દઈશ, +5 ઓમ જશે તો શું થશે? -5. x ના ગુણાકારમાં 2 છે, આમ બાજુ આવશે તો ભાગાકારમાં આવી જશે, તો -5/2. એવી રીતે લાસ્ટ હવે જોઈ લઈએ. લાસ્ટ એટલે હજી છે બીજા 3 દાખલા બાકી છે આનામાં જ, પણ અહીંયા બોર્ડ ઉપર સૌથી છેલ્લો 3x - 2 આપેલા છે, તો 3x - 2 બરાબર 0 મૂકી દેવાના. હવે -2 છે, ઓમ બાજુ જશે તો શું આવશે? +2. પ્લસ લખવાની જરૂર ના હોય, બરોબર, એટલે પ્લસ હું બોલીશ પણ લખીશ નહીં. હવે x ના ગુણાકારમાં 3 છે, આમ બાજુ જશે તો ભાગાકારમાં, તો 2/3. ક્લિયર? આ રીતે દાખલા કરવાના છે આપણે. હવે આપણે વાત કરીએ પાંચમો દાખલો. પાંચમા દાખલામાં શું કહે છે કે p of x બરાબર 3x આપેલું છે. તો સૌથી પહેલું સ્ટેપ શૂન્ય શોધવાનું છે એટલે ડાયરેક્ટ 0 જ મૂકી દેવાના. હવે આપણે હર વખતે કરતા હતા એમાં પ્લસ કે માઇનસમાં સંખ્યા હતી અને આપણે ઉંમર જવા દેતા હતા, પણ અહીંયા પ્લસ માઇનસમાં કોઈ સંખ્યા જ નથી. અહીંયા શું છે? ગુણાકારમાં જ સંખ્યા છે 3. આમ બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે, 0/3. 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર, શું જવાબ આવે? 0 આવે. માટે x બરાબર 0. ક્લિયર? બીજું કાંઈ નથી કરવાનું આમાં. એવી રીતે છઠ્ઠો છે p of x બરાબર ax, જ્યાં a બરાબર નથી 0. હવે અહીંયા a બરાબર નથી 0 નું કાંઈ કામ નથી, ખાલી લખેલું છે, પણ તમને સમજાવી દઈશ કે આવું શું કામ લખેલું છે થોડીક વારમાં. તો ax આપેલું છે બરાબર 0. x ના ગુણાકારમાં a છે, આમ બાજુ આવશે તો ભાગાકારમાં આવી જશે. બરાબર, હવે a ક્યાં કને આવ્યો? છેદમાં આવ્યો. અને આપણે આઈ થિંક પહેલું ચેપ્ટર ભણતા હતા ને ત્યારે મેં તમને સમજાવ્યું હતું, કદાચ એ વિડીયો તમે જોયો હશે ને, તો કે છેદ છે ને ક્યારે 0 ના હોય, એનું કારણ પણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે શું કામ 0 ના હોય. બરોબર, એટલા માટે અહીંયા કને છે ને a બરાબર નથી 0 લખ્યું છે, કેમ કે a ની કિંમત 0 ના લઈ શકાય. શું કામ ના લઈ શકાય? કેમ કે છેદમાં છે ને છેદ ક્યારે 0 ના હોય. બરોબર, માટે x બરાબર 0/a, 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર ભાગાકાર, જવાબ શું આવે? 0 આવે. તો x બરાબર 0. એવી રીતે સાતમું કે p of x બરાબર cx + d, જ્યાં c બરાબર નથી 0. c ની કિંમત માટે 0 નથી લેવાની, કદાચ આઈ થિંક c છેદમાં આવતો હશે એટલા માટે 0 લેવાનું નહીં કીધું હોય. બીજું કીધું છે c અને d એ વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા એટલે કાં તો સમય હશે કાં તો અસમય હશે, એનું કઈ કામ નથી. બરોબર, વાસ્તવિક સંખ્યા કોને કહેવામાં? સમય અસમય ભેગી કરીને તમે બનાવો ને એને વાસ્તવિક સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યાનું આખું ચેપ્ટર છે ને તમને ઓમાં આવશે 10મા ધોરણમાં. હવે અહીંયા cx + d આપેલા છે, તો cx + d બરાબર 0. હવે વત્તા d છે, ઓમ બાજુ જવા દઈશ, શું થઈ જશે?
માઇનસ ડી. હવે x ના ગુણાકારમાં c છે, આમ બાજુ આવશે તો શું થઈ જશે? ભાગાકારમાં આવી જશે તો માઇનસ ડી ના છેદમાં c. બસ ક્લિયર? આ રીતે આપણે કરવાનું છે. આમાં તો ડી અને સી આપેલું છે, બીજી કોઈ સંખ્યા તો આપેલી નથી, એટલે ડી અને સી સાથે રમવાનું છે. એટ ધી એન્ડ આપણે કિંમત કોની શોધવાની છે? x ની કિંમત શોધવાની છે, બરાબર? કેમ કે અહીંયા કને કૌંસમાં x આપેલું છે, અહીંયા કૌંસમાં c આપેલું હોત ને તો આપણે c ની કિંમત શોધત, અહીંયા કૌંસમાં d આપેલું તો d ની કિંમત શોધત, અહીંયા આપણે કૌંસમાં x છે એટલે આપણે x ની કિંમત શોધી છે. ઠીક છે? આઈ હોપ કે તમને આજના વિડીયોમાં બધું ખબર પડી ગઈ હશે. છતાં પણ તમારે કઈ ડાઉટ વગેરે રહી ગયા હોય, કઈ ના ખબર પડી હોય, તમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેજ ટ્યુશન ક્લાસીસ ના નામથી, એના ઉપર તમે મને મેસેજ કરી શકો છો, અથવા તો તમને ખ્યાલ જ છે, તમે નીચે જાશો ને, નીચે એટલે મોબાઈલમાં જરાક આમ સ્ક્રોલ કરો એટલે તમને કમેન્ટ સેક્શન ઓપ્શન મળશે, એમાં તમે કમેન્ટ કરીને પણ મને પૂછા કરી શકો છો. ઠીક છે? તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા, ગુડ બાય.